નમો લોહે સૌર્યંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રગમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે અજીવ અધિકારની 26મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 26મી ગાથામાં એ વાત આવી કે આ પરમાણુ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થયું નથી. મૂળ વાત તો એ કરવાની છે કે પરમાણુ છે તે પોતાના સ્વરૂપથી ચ્યુત થયું નથી, પણ એને મુનિવરે એવી રીતે લીધું. કથન તો પરમાણુનું કરવું છે, છતાં મુનિવરે એવી રીતે વાત લીધી, આત્માની સાથે સરખાવીને એમ કહ્યું કે જેમ સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે, તેમ પંચમ ભાવની અપેક્ષાએ પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે, પોતે જ પોતાનો અંત છે. એટલે જે તુલના કરી પરમાણુને સમજાવવા માટે, એમાં તો દરેક જીવ નિગોદથી માંડી અને સિદ્ધ પર્યંતના સર્વ જીવોની વાત લીધી છે. દરેક જીવને માટે એમ જ છે કે પોતે નિશ્ચયથી પોતાના સ્વરૂપથી એ અચ્યુત જ છે, ચ્યુત થયો જ નથી. અને તેવી રીતે આ પરમાણુ છે એ પણ પોતે પોતાની આદિમાં, મધ્યમાં અને અંતમાં એ પોતે જ છે, બીજું કોઈ નથી. અને જે આવો હોવાથી ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પણ પામતો નથી. જે અવિભાગી છે તેને તું પરમાણુ જાણ એમ કહેવામાં આવે. અને એનો વિસ્તાર કરવામાં પરમાણુની વાત તો ગુરુદેવે સમજાવી અને હજી વધારે આગળ સમજાવી રહ્યા છે, પણ મુખ્ય વાત તો એ આવી કે જેની સાથે સરખામણી કરવામાં આવી એ જીવની વાત લીધી. જીવ ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત થયો નથી, એ વાત મહત્વની રહી. અને ગુરુદેવે એ પ્રયોજનભૂત વાત, તાત્પર્યભૂત વાત જે છે એનો ઘણો વિસ્તાર કર્યો. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, એમાં અહીંયા પાના નંબર 336 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે નિગોદથી માંડી સિદ્ધ પર્યંતના સર્વ જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. એ કયાને એ કહેવામાં આવ્યું છે તો કે સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા અર્થાત તેને કહેનારા સહજ નિશ્ચયને તેઓ બધા જ અચ્યુત છે. નિશ્ચયથી આ કહેવામાં આવ્યું. અને નિશ્ચયને સમજાવતા પછી એ વાત કરી કે સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા એને કહેનારા નિશ્ચયથી બધા જ જીવો નિત્ય છે, અચ્યુત છે, પોતાના સ્વભાવથી ચ્યુત થયા નથી. સર્વ અનંતા જીવોનું ચાહે તો પર્યાયમાં નિગોદપણું હો કે પર્યાયમાં ત્રસપણું હો કે પર્યાયમાં સિદ્ધપણું હો, એ સર્વ જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું નિશ્ચયથી કહેવામાં આવ્યું છે. સહજ નિશ્ચયને બધાનું
નિત્યપણાથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. અને પછી આગળ કહે છે કે દશામાં નિગોદની પર્યાય હો કે સાતમી નરકના નારકીની પર્યાય હો કે અંતિમ ગ્રૈવિકના મિથ્યા દ્રષ્ટિની પર્યાય હો કે ક્ષાયિક સંકિતિની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો, નિગોદથી માંડી જેમાં અનંત આનંદ આદિ પ્રત્યા છે એવી સિદ્ધ પર્યાય પર્યંતની જે કોઈ પર્યાય પ્રગટ હો તો તે છે કે વસ્તુ આત્મા પોતાના પરમ સ્વભાવ ભાવે નિત્ય છે, તે નિત્યપણાથી કોઈ દી ચ્યુત થયો નથી. પર્યાય ગમે તે હો પણ પોતે પોતાના પરમ સ્વભાવથી ક્યારેય ચ્યુત થયો નથી. નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનો એમ પાઠ છે. એટલે કે આ લોકમાં એક જીવ નથી પણ ઘણા બધા અનંત જીવો છે. કેમ કે એમ કહ્યું ને કે નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર કહ્યું એટલે એમાં એ વાત આવી જાય છે કે અનંત જીવો છે. એ વાત એનો એમાં એ ગર્ભિત છે. તેમજ અહીં નિગોદથી માંડીને સિદ્ધ પર્યંતના જીવો લીધા છે ને, તો પછી એમાં બધા જીવ હોવા જોઈએ ત્યારે એ વાત લીધી હોય ને. નિગોદ પણ હોવું જોઈએ એટલે નિગોદની પર્યાય પણ સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ પર્યંત લીધા એટલે સંસારની બધી પર્યાય પણ એમાં આવી જાય છે. એટલે આ બધા જીવોનું સહજ નિશ્ચયને નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. અર્થાત સર્વ વિવિધ અવસ્થાઓમાં રહેલા તે જીવો નિજ પરમ સ્વભાવથી ચ્યુત થતા નથી. જો નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગની જ જ્ઞાનની પર્યાય ઉઘડી છે, જ્યારે ભગવાન કેવડીને અને સિદ્ધને પૂર્ણ જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાય ઉઘડેલી છે, અને વચમાં સાધક જીવને મોક્ષ માર્ગની પર્યાય ઉઘડેલી છે. અર્થાત બધાએ પચેન્દ્રિય પર્યંતના મિથ્યા દ્રષ્ટિ જીવો પર્યાયમાં તીવ્ર મિથ્યાત્વપણે પરિણમે છે, જ્યારે કેવળી અને સિદ્ધ અનંત કેવળ જ્ઞાન આદિપણે પરિણમે છે. છતાં કહે છે કે એ બધાય જીવો ચાહે સંસારી હો કે સિદ્ધ હો પોતાના નિત્ય ધ્રુવ સ્વરૂપથી કદી ખસ્યા નથી અને ખસતા નથી. આવી વાત કરી છે. હા, આપણે કર્યું છે પણ પુનરાવર્તન કરવા માટે આપણે વાંચીએ છીએ. આ સ્વાધ્યાય તો આપણો થઈ ગયો છે અને એના પછીનો એક પેરેગ્રાફ છોડીને પણ આપણે આગળ વાત એ પણ વાંચી છે અને એનો પણ વિસ્તાર સમજ્યા છીએ કે તેમ પંચમ ભાવની અપેક્ષાએ પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે. પરમાણુ પોતે જ છે, ક્યારેય એ પોતાના સ્વરૂપથી ચ્યુત થયો નથી. આગળ અહીંયા એક વાત સ્પષ્ટ કરી છે કે પંચમ ભાવની અપેક્ષાએ જે કહ્યું તે કોનો પંચમ ભાવ? કોનો પંચમ ભાવ? તો પરમાણુનો. તો પંચમ ભાવની અપેક્ષાએ પરમાણુ દ્રવ્યનો પરમ ભાવ હોવાથી, જુઓ, પરમ સ્વભાવ ભાવ હોવાથી એમ લીધું છે. તો પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે. એટલે કે પરમાણુ પોતે જ પોતાના ભાવનો સ્વભાવનો આદિ છે. પરિણતિ શબ્દનો અર્થ અહીંયા પર્યાય નથી લેવાનો, પણ એનો એ ધ્રુવ ભાવ લેવાનો છે. અહીંયા પરિણતિ શબ્દ છે તો પરિણતિ કહેતા એ ધ્રુવ ભાવ, એટલે પરમાણુ પોતે જ પોતાના એવા ધ્રુવ ભાવનો, એવા સ્વભાવનો એ આદિ છે. પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે, એટલે કે પોતે જ પોતાના સ્વભાવનું મધ્ય છે અને સ્વભાવનું મધ્ય પણ પોતે જ ધ્રુવ વસ્તુ દ્રવ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે. અર્થાત પોતાની આદિ મધ્ય અંતમાં પરમાણુ દ્રવ્ય પોતે જ છે. પરિણતિ એટલે અહીંયા પર્યાય એમ નથી લેવાનું, પર્યાય નથી, પણ એ ધ્રુવ ભાવને અહીંયા પરિણતિ કહ્યું.
જેમ કે અહીં પંચમ ભાવની અપેક્ષા એ વાત છે. એટલે પરમાણુનો એ પરમ સ્વભાવ લીધો છે. એટલે એમ કહ્યું કે એની પરમાણુની આદિમાં, પરમાણુના મધ્યમાં અને પરમાણુના અંતમાં પરમાણુ જ રહ્યો છે. એટલે કે પરમાણુ પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહ્યો છે, પોતાના સ્વરૂપથી ચ્યુત થતો જ નથી. આમ એ પંચમ ભાવ અહીંયા લીધો છે. પંચમ ભાવની અપેક્ષા એ વાત છે કે પરમાણુનો પરમ સ્વભાવ આદિ, મધ્ય અને અંતમાં પરમાણુ 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 રૂપે જ રહ્યો છે, બીજું કાંઈ નથી. પોતે પોતાના પરમાણુ સ્વભાવે જ રહ્યો છે, બીજું બદલાયું જ નથી. અહીંયા તો દ્રવ્યને પરમાર્થ, દ્રવ્યને સિદ્ધ કરવું છે ને, એટલે આ વાત એ રીતે સમજાય છે. એક પરમાણુ પણ અતિન્દ્રિય વસ્તુ છે અને આકાશના એક પ્રદેશમાં એવા અનંતા પરમાણુના અનંતા સ્કંદ સમાય છે. એક પરમાણુ પણ અતિન્દ્રિય વસ્તુ છે, એટલે પરમાણુ ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવતો નથી. અને આકાશના એક પ્રદેશમાં એવા અનંતા પરમાણુના અનંતા સ્કંદ સમાય છે. આવો એક પરમાણુ છે, એની આદિ, મધ્ય, અંતમાં તે વસ્તુ દ્રવ્ય પોતે જ છે. તે પરમાણુ ક્યારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી, પોતાના સ્વરૂપથી એ ચ્યુત થતું નથી. શું કરું કે એ જે પરમાણુ દ્રવ્ય છે તે કોઈ દિવસ ચિકાસ કે લુખાસ આદિની પર્યાયમાં આવ્યું નથી. આપણે એ કહીએ છીએ ને, એક ગુણ ચિકાસ ને, બે ગુણ ચિકાસ ને, 3 ગુણ ચિકાસ ને, 4 ગુણ ને, 5 ગુણ ને, એ પ્રમાણે ચિકાસ અને એ પ્રમાણે લુખાસ વગેરે જે આપણે કહીએ છીએ, તો કહે છે કે એ પર્યાય છે. એટલે એવી પર્યાયમાં પરમાણુ દ્રવ્ય આવ્યું નથી. પરમાણુ પોતે પોતાના સ્વભાવ ભાવે જ છે. જે પરમાણુ દ્રવ્ય છે તે કોઈ દી ચિકાસ કે લુખાસ આદિની પર્યાયમાં આવ્યું નથી. 1 ગુણ ચિકાસ હો, 2 ગુણ ચિકાસ હો, 3 ગુણ ચિકાસ હો, અને એ પરમાણુ બંધને યોગ્ય હો કે બંધને યોગ્ય ન હો. પરમાણુ બંધને યોગ્ય હો એટલે કે એ બીજા પરમાણુ સાથે બંધાય એમ હોય, એટલે એટલી એમાં વિકાસ હોય, અથવા તો એ બંધને યોગ્ય ન હોય તો પણ એ બધી ગમે તે પરમાણુની પર્યાય જે હોય તે પર્યાય, એ પર્યાયમાં એ પરમાણુ આવતું નથી. પંચમ ભાવ વાળું આ જે તત્વ વસ્તુ દ્રવ્ય છે તે કોઈ બી પર્યાયમાં આવતું નથી. પરમાણુની જે પર્યાય છે એ તો પારિણામિક ભાવની જ પર્યાય છે, કેમ કે તેને ઉદય કે એવો કોઈ ભાવ છે નહીં. પરમાણુને બીજા અન્ય ભાવ નથી. પરમાણુની પર્યાય છે એ પારિણામિક ભાવની પર્યાય છે, એને ઉદય ભાવ કે એવો બીજો ભાવ નથી. જીવને જેમ ઉદય ભાવ છે, સૌક્ષમ ભાવ છે, ક્ષાયિક ભાવ છે, સૂક્ષ્મ ભાવ છે, તો એવો કોઈ ભાવ એને નથી. એ પારિણામિક ભાવની જ પર્યાય છે, એને બીજો કોઈ ભાવ છે નહીં. છતાં પણ એ વસ્તુ કે જે પંચમ ભાવ સ્વરૂપ ધ્રુવ શક્તિરૂપ ભાવ છે તે પર્યાયમાં આવતી નથી. પરમાણુની વાત લીધી છે, અહીંયા સ્કંદની વાત નથી. એટલે સ્કંદનું વિભાવ ભાવે પરિણમન આપણે જાણીએ, પણ પરમાણુ કે જેનું પોતાના સ્વભાવ ભાવે પરિણમન છે, એટલે કે એને તો ઉદય ભાવ કે ક્ષયોક્ષમ ભાવ એવા કોઈ ભાવ તો છે જ નહીં. એટલે એનું પરમાણુનું જે પરિણમન છે એ આવું પોતાના સ્વભાવ ભાવે પરિણમન હોવા છતાં એ જે પર્યાય, એ પર્યાયમાં એ ધ્રુવ તત્વ આવતું નથી. ફરી ફરીને વાંચતો એટલે સમજાશે. એવું શું છે અહીંયા? પંચમ ભાવની અપેક્ષાએ જે પરમાણુ છે
એનું સત્વ જે ધ્રુવ છે એ ધ્રુવ એની પર્યાયમાં આવતું નથી. અને પરમાણુની પર્યાય તો શુદ્ધ પર્યાય છે, એમાં વિભાવ ભાવે પરિણમન છે એવું કઈ નથી. તે છતાંય એવી પર્યાયમાં પણ આ પંચમ ભાવ સ્વરૂપ ધ્રુવ શક્તિરૂપ પરમાણુનો જે ભાવ છે એ ધ્રુવ એમાં પર્યાયમાં આવતું નથી. ગુરુદેવ કહે છે, જુઓ તો ખરા, વસ્તુ નાની છે કે મોટી એમ એના ક્ષેત્રને ન દેખવું, પણ તેનો સ્વભાવ શું છે તે જોવું. એક પરમાણુનો પણ આવો સ્વભાવ છે કે એક ગુણ ચિકાસો કે અનંત ગુણ ચિકાસો, એક ગુણ લુખાશો કે અનંત ગુણ લુખાશો, તે ભારે પરિણમ્યો હો કે હલકો પરિણમ્યો હો, પરમાણુ દ્રવ્ય તો જે છે તે જ છે, એ પર્યાયમાં આવતો જ નથી. એની પર્યાયમાં એ આવતું નથી. એ ક્યારેય નિજ સ્વરૂપથી ચ્યુત થઈને પર્યાયમાં આવતું નથી. આ વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય મળે નહીં. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ આ વાત છે કે ક્યારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી. એટલે શું કે પંચમ ભાવ વાળું અજીવ પરમાણુ તત્વ ક્યારેય પોતાની પર્યાયમાં આવ્યું નથી. સુગંધની પર્યાય હો કે દુર્ગંધની પર્યાય હો, ચિકાસની પર્યાય હો કે લુખાસની પર્યાય હો, ઠંડાની પર્યાય હો કે ગરમની પર્યાય હો, ભારેપણાની પર્યાય હો કે હળવાપણાની પર્યાય હો, પંચમ ભાવ તેમાં આવ્યો નથી. આ વાત કરી એટલે કોઈ પ્રશ્ન કરે તો પરમાણુમાં ભારે પર્યાય? ગુરુદેવ કહે છે કે આ છે, પરમાણુની પણ ભારે પર્યાય છે. સ્કંધમાં પરમાણુની પણ ભારે હળવી પર્યાય થઈ છે. છતાં પરમાણુ દ્રવ્ય સ્વભાવ તેનાથી જુદો છે. એ ભારે હળવી પર્યાયમાં પંચમ ભાવમાં દ્રવ્ય આવ્યું નથી. આ વસ્તુ વિજ્ઞાન છે. ફરી પ્રશ્ન કર્યો છે કે શરીરમાં પરમાણુ ભારે છે ને, માટે સ્કંધમાં તે પરમાણુ આવ્યો તો એટલો ફર્યો કે નહીં, એટલે બદલાયો કે નહીં. એમ પરમાણુ સ્કંધમાં આવ્યો ત્યારે પર્યાય ભારેપણાની થઈ ને, તેથી તે ભારે પર્યાય પરને લઈને થઈને. ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. પ્રશ્ન શું કર્યો એ સમજાયો. પહેલા તો પ્રશ્ન સમજવા જેવો હતો. શરીરમાં પરમાણુ ભારે છે ને, માટે સ્કંધમાં તે પરમાણુ આવ્યો તો એટલો ફર્યો કે નહીં, એટલે એટલો બદલાયો ને. એમ તો એ સ્કંધમાં આવ્યો એટલે ભારે થયો ને. તો પરમાણુ સ્કંધમાં આવ્યો ત્યારે એ પર્યાય ભારેપણાની થઈ ને. તો એનો અર્થ તો એવો થયો કે તે ભારે પર્યાય જે થઈ તે પરને લઈને થઈ. કે સ્કંધમાં બીજા પરમાણુ છે ને, તો પછી એની હાજરીમાં એને ભારેપણાની પર્યાય થઈ. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ના, એમ નથી. પરમાણુ સ્કંધમાં આવ્યો માટે ભારે પર્યાયપણે પરિણમ્યો છે, એ વાત બરાબર નથી. બહુ સૂક્ષ્મ છે પ્રભુ, શાંતિથી સમજવું. અહીંયા તો પરમાણુ સ્વભાવને દર્શાવવો છે, એ સિદ્ધ કરવો છે કે એ એવો ને એવો જ રહે છે. પરમાણુ સ્વભાવ એની પર્યાય જે છે એમાં જે વાત છે એ વાતથી પરમાણુ સ્વભાવ જે છે એ જુદો રહે છે ને, એ બરાબર અહીંયા સમજાવવું છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભારેપણાની વાત જે કરી પર્યાયની, તો એ એમ નથી. કહે છે કે પરમાણુ સ્કંધમાં આવ્યો માટે ભારે પર્યાયપણે પરિણમ્યો છે, એ વાત બરાબર નથી. એ તો પરમાણુની પર્યાય તે કાળે પોતાથી જ એવી થઈ છે. એમ નથી કે સ્કંધમાં આવ્યો એટલે એ ભારેપણે થયો. આ પર્યાય જે છે, ભારેપણાની પર્યાય પરમાણુની કે હલકાપણાની જે પર્યાય જે થાય
એ કોઈ બીજાથી થાય છે એમ નથી. એ પરમાણુની એ સમયની એવી યોગ્યતા છે, અને એ યોગ્યતા તો એની પર્યાયમાં છે. પરમાણુ મૂળ દ્રવ્ય ધ્રુવ જે છે એમાં તો કાંઈ ફેરફાર થતો નથી. તો પરમાણુની પર્યાય એ કાળે પોતાથી જ એવી થઈ છે. વળી એ ભારેપણાની પર્યાયપણે પરિણમે છે. તેથી દ્રવ્ય તે પર્યાયમાં આવ્યું છે એમ પણ નથી. આવી પરમાણુની વ્યાખ્યા છે. પરમાણુને સમજતા દ્રવ્ય પણ, જીવ દ્રવ્ય પણ સમજાઈ જાય છે. પરમાણુ નો સ્વભાવ પોતે પોતાના સ્વભાવે રહે છે, અને પર્યાયમાં જે કંઈ થાય, હલકા ભારેપણું જે થાય, સ્કંદમાં છે ને ત્યારે જે કંઈ થયું છે તો એ સ્કંદમાં આવ્યો માટે થયું છે એમ પણ નહીં. એટલે કે સ્કંદમાં આવતા બીજા પરમાણુના સંયોગે એ થયું છે એમ પણ નહીં. પણ એ ભારેપણાની પર્યાય કે હલકાપણાની પર્યાય જો થાય તો એ થવાનું કારણ એ પર્યાયનું પોતાનું છે, અને એમાં એ બીજાને કારણે થયું છે એમ પણ નહીં. અને બીજી વાત કે એ પર્યાય ભારેપણાની કે હલકાપણાની પર્યાયની અંદર મૂળ દ્રવ્ય જેને પંચમ ભાવ તે એ આવતું નથી. આવી પરમાણુની વ્યાખ્યા. અહીં પરમાણુની વ્યાખ્યા ચાલે છે ને, અહીંયા તો પરમાણુને આપણે સમજી રહ્યા છીએ ને. પરમાણુનું વિશેષ રૂપથી કથન મુનિવરે કહ્યું છે ને, પરમાણુને સમજાયો છે ને. પછી અધિકારમાં પૂતગળની વાત કરી, અને પછી પૂતગળમાં એમ કહ્યું કે સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળ. સ્વભાવ પૂતગળ એટલે આ પરમાણુ, અને વિભાવ પૂતગળ એટલે સ્કંદ. એવા સ્વભાવ પૂતગળ એની અહીંયા એવા પરમાણુની વાત ચાલે છે. એ પરમાણુનો વિષય કહે છે કે અહીં પરમાણુની વ્યાખ્યા છે. એટલે એમ ન માનવું કે પરમાણુની વ્યાખ્યામાં વળી શું હોય, એમાં શું સમજવાનું એમ નહીં. એના દ્વારા તો ઘણું બધું સમજવાનું છે. એમાં તો ભગવાન આત્માની વ્યાખ્યા પણ સમાઈ જાય છે. આગળ અહીંયા સમજાવે છે 339 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરમાણુની ગમે તે પર્યાય હો, ભારે હળવી પર્યાય હો કે કર્કશ સુવાળી પર્યાય હો, પણ તે પર્યાયપણે તે થયેલ હો તો પણ તે સમયે પરમાણુ દ્રવ્ય પંચમ ભાવ તેમાં આવ્યું નથી. પર્યાય ગમે તે હો પણ એમાં પરમાણુ પંચમ ભાવ એ આવતું નથી. કારણ કે પર્યાયપણે થઈ છે, અને દ્રવ્ય તો ધ્રુવપણે નિત્યપણે રહ્યું છે. અને આ જ વાત જીવમાં પણ છે. અહીંયા આટલું બધું પરમાણુનું કથન કરીને સમજાવવું શું છે કે એવી જ રીતે જીવને પણ એમ જ છે. પર્યાય ગમે તે હોય પણ પોતે પોતાના અનંત ગુણને કારણે જે સ્વભાવ છે એવા સ્વભાવથી જીવ દ્રવ્ય કાંઈ ચ્યુત થતું જ નથી. એ પછી સમજાવવું છે. જેમ પરમાણુ નથી થતું તો જીવ પણ નથી થતો. અને પછી એના ઉપર તો આ મુનિવર પછી તો આખો કળશ કહે છે. અહીંયા કહે છે કે દ્રવ્ય તો પર્યાયમાં આવે જ નહીં. કેમ કે બે અંશ જ્યાં ભિન્ન છે, એક દ્રવ્ય અંશ અને એક પર્યાય અંશ, તો પછી એ દ્રવ્ય દ્રવ્ય તરીકે જ રહે. દ્રવ્ય દ્રવ્ય તરીકે ધ્રુવ રહી અને પર્યાયપણે પલટે છે. એ છે કે બે અંશો જ જ્યાં ભિન્ન છે ત્યાં દ્રવ્ય પર્યાયમાં કેમ આવે? ના આવે. અને અહીંયા પછી છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જે આવો હોવાથી ઇન્દ્રિય જ્ઞાન ગોચર નહીં હોવાથી અને પવન અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહીં હોવાથી અવિભાગી છે, તેને એ શિષ્ય તું પરમાણુ જાણ. આને તું પરમાણુ જાણ એમ કે છે. યોગસારમાં પણ કહ્યું છે ને કે 6 દ્રવ્યને તું પ્રયત્નથી જાણ. 6 દ્રવ્યનું વ્યવહાર જ્ઞાન તું પ્રયત્નથી કર. 6 દ્રવ્યને તું જાણ. જેમ છે તેમ જાણ. જેમ છે તેમ જાણતા
પછી એ દ્રવ્યના પરિણમન સંબંધી પોતાનું કાંઈ પણ કર્તવ્ય છે એ વાત રહેશે નહીં. એ બધા પોતે પોતાની રીતે પરિણમે છે, એમાં આ જીવ દ્રવ્ય કાંઈ કરતું નથી અને એમ એને અકર્તા ભાવ આવે. જ્યાં સુધી જીવને કર્તા ભાવ છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. કર્તૃત્વ, પરનું કર્તૃત્વ જીવને હોય જ નહીં. પરનું કર્તૃત્વ જીવને હોય નહીં ને પરનું ભોગતૃત્વ પણ જીવને હોય નહીં. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ જ જીવનું કર્તૃત્વ છે. અને એમ પોતાના સ્વભાવ ભાવે પરિણમતા એ પોતાના અંદરમાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો પુરવઠો કરે છે એ એનું ભોગતૃત્વ છે. એટલે આ ત્યારે જ શક્ય બને કે જ્યારે જીવ પરનું કર્તૃત્વ શ્રદ્ધામાંથી છોડી દે. પરનું એ કાંઈ કરી શકતો જ નથી, પરનો એ કરતા નથી. અત્યારે તો એને એ પકડાઈ ગયું છે કે પરનું એ કાંઈક કરી શકે છે. પરના કરવા સંબંધીની, પરના કર્તૃત્વની જે એની માન્યતા, ઊંધી માન્યતા, એ એને બદલવાની જરૂર છે. એટલે એ બદલવા માટે એને છ દ્રવ્યને જેમ છે તેમ સમજવા પડે. છ દ્રવ્યના સ્વભાવને સમજવા પડે, એના પરિણમને સમજવું પડે. અને એ સમજશે તો એને થશે કે બધા દ્રવ્યો પોતાની રીતે પરિણમે છે, એમાં મારે તો કાંઈ કરવા પણ છે જ નહીં, હું કાંઈ કરી શકતો જ નથી. એટલે એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળતો. બીજી તો કોઈ રીત નથી. જગતના બધા જ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ ક્યારે આવે કે એ બધા છ દ્રવ્યોના પરિણમનને સ્વતંત્ર પરિણમન તરીકે સ્વીકારે અને પોતાનું એમાં કાંઈ કરવા પણ નથી એમ જ્યારે એ દ્રઢ નિર્ધાર કરે ત્યારે પછી એને પરમાં પોતે કાંઈ કરી શકતો નથી એવો અકર્તા ભાવ આવે. અને એમ અકર્તા ભાવ આવતા સ્વરૂપ તરફ વળે. જેમ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા એ સ્વરૂપ તરફ વળે છે, એવી જ રીતે આ જગતના બધા જ દ્રવ્યોના પરિણમનનો એ વિચાર કરે અને એ પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. અને પરિણમન સ્વતંત્ર રીતે થાય છે એટલું જ નહીં, પણ એ દ્રવ્યો ધ્રુવપણે રહી અને પલટે છે. આ બધી વાતને બરાબર સમજે છે તો એને ખ્યાલ આવે છે કે એમાં પોતાનું કાંઈ કરવા પણ નથી, પોતે માત્ર એને જાણવા વાળો છે. ચાર દ્રવ્યોના પરિણમન તો એને દેખાતા નથી, પણ આ એક દ્રવ્ય, પૂતગળ દ્રવ્ય, અને એના પણ જે સ્કંધના પરિણમન છે એને એ જુએ છે, જાણે છે, અને એમાં એ રંજિત થઈ જાય છે. તો એને સમજવાની જરૂર છે કે જે પૂતગળ દ્રવ્ય છે એ પૂતગળનું સ્વાભાવિક અને વિભાવિક બે પ્રકારે જે પરિણમન જણાવ્યું છે, તો એમાં જે વિભાવિક પરિણમન છે એવું વિભાવિક પરિણમન થવું એ પણ એની યોગ્યતા છે. કેમ કે પરમાણુઓના સ્કંધ બને છે અને પરમાણુ સ્કંધ રૂપે પરિણમે એવી એની યોગ્યતા છે. ભેગા થવું અને છૂટા પડવું એ તો એનો સ્વભાવ છે. પૂતગળ, પુરાણ અને ગળવું. પુરાણ એટલે ભેગા થવું અને ગળ એટલે ગળવું એટલે છૂટા પડવું. એ તો એનો સ્વભાવ છે, પૂતગળનો એ સ્વભાવ છે, એટલે એ તો એને પૂતગળ કહ્યું છે. પણ એના સ્વભાવ પૂતગળને એટલે પરમાણુને જયારે એ જાણે છે તો એને ખ્યાલ આવે છે કે પરમાણુ પણ પોતાના ધ્રુવ સ્વભાવથી ચ્યુત થતો નથી, એ પર્યાયમાં પણ આવતું નથી. તો એના ઉપરથી એને પોતાના દ્રવ્ય વિશે પણ વાત સમજાય છે કે પોતે પણ એવો ભગવાન આત્મા પોતાના સ્વભાવથી ખરેખર તો ચ્યુત થતો જ નથી. આ વાત એને ત્યાંથી સમજાય છે. એ બંને રીતે પરમાણુ દ્રવ્યને જાણતા, પૂતગળ દ્રવ્યને જાણતા જીવ પોતાના સ્વરૂપ તરફ વળે છે. અને એ અર્થની વાત અહીંયા આવે આગળ શ્લોકમાં આવે છે, 40મો શ્લોક. આચાર્ય ભગવાને મુનિવર પદ્મ
બ્રહ્મધારી દેવે આ વાત કરી છે. આચાર્ય ભગવાનની આ ગાથા ઉપરથી મુનિવરે જે પ્રયોજનભૂત વાત લીધી છે એ આપણે લઈએ. કળશ 40. અપ્યાત્મની સ્થિતિતમ બુદ્ધ્વા પૂદ્ગલસ્ય જડાત્મન સિદ્ધાસ્તે કિમ ન તિષ્ઠન્તિ સ્વસ્વરૂપે ચિદાત્મની. કળશ 40 એના અર્થમાં કહે છે કે જડાત્મક પૂદ્ગલની સ્થિતિ પોતામાં પૂદ્ગલમાં જ જાણીને, અર્થાત જળ સ્વરૂપ પૂદ્ગળો પૂદ્ગળના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને તે સિદ્ધ ભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે, એટલે કે જરૂર રહે. શું કહ્યું? કે જડાત્મક પૂદ્ગળની સ્થિતિ પોતામાં પૂદ્ગળમાં જ જાણીને, અર્થાત જળ સ્વરૂપ પૂદ્ગળો પૂદ્ગળના નિજ સ્વરૂપમાં જ રહે છે. આ છે તો જળ, જ્ઞાન કરતા નથી, છતાંય એ પોતે પોતાના નિજ સ્વરૂપમાં જ રહે છે, પૂદ્ગળ નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને સિદ્ધ ભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે, એટલે કે જરૂર રહે એમ હે શિષ્ય તું જાણ, હે જીવ તું જાણ. આપણને કહ્યું છે, બધાને કહ્યું છે. સિદ્ધ ભગવાન પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહે છે અને સિદ્ધ ભગવાન તો પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, એટલે વર્તમાન પર્યાયમાં પણ એ પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે. પણ એ જીવનો સ્વભાવ છે, એટલે કોઈ પણ જીવ પોતે નિશ્ચયથી તો પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી, પોતાના સ્વરૂપમાં જ રહે છે. એ વાત મુનિવર કહેવા માંગે છે. જેમ આ પૂદ્ગળ છે એ પોતે પોતાના સ્વભાવને છોડતું નથી, પોતાના નિજ સ્વરૂપમાં જ રહે છે, સ્વરૂપથી ચ્યુત થતું નથી, તેવી રીતે દરેક જીવ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપને શા માટે છોડે, એટલે કે ન જ છોડે ને પોતાના સ્વરૂપે જ રહે છે. તો ગુરુદેવ પાસેથી આ કળશનો અર્થ સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાન નંબર 339. શું કહે છે કે જ્યારે આવો જળ પરમાણુ પણ પોતામાં રહે છે, આ જળ પરમાણુ એ પણ પોતામાં રહે છે, જેને કાંઈ ભાન નથી, એટલે કે જે કંઈ જ્ઞાન કરી શકતો નથી, ના કાંઈ જ્ઞાન શક્તિ નથી, એ જ્ઞાન તો કરતો નથી, પોતાનું કે પરનું કોઈનું જ્ઞાન કરી શકે એવો નથી, એ ચેતન નથી, એ જળ છે, એને કંઈ ભાન નથી, જેમાં કાંઈ જ્ઞાન નથી, એવો પરમાણુ પણ જ્યારે પોતે પોતામાં દ્રવ્ય સ્વરૂપથી કાયમ નિત્ય રહે છે, ત્યારે તે સિદ્ધ ભગવંતો પોતાના નિત્ય એક ચિદાનંદમય સ્વરૂપમાં જ કેમ ન રહે. અહીં ભાષા સિદ્ધ ભગવંતો એમ લીધી છે, તો પણ વાત તો બધા આત્માની છે. હું ગુરુદેવ એમ કહે છે સિદ્ધ ભગવંતની વાત લીધી એટલે એમણે તો પર્યાયમાં એ પ્રગટ કર્યું છે, પણ દ્રવ્ય સ્વભાવ એવો છે કે દરેક જીવ એ પોતે પોતાના નિજ સ્વભાવ ભાવથી ચ્યુત ન થાય, પોતાના સ્વભાવ ભાવે નિશ્ચયથી રહે, એ સમજાવવું છે. કે સિદ્ધ ભગવંતો પોતાના નિત્ય એક ચિદાનંદમય સ્વરૂપમાં જ કેમ ન રહે. જો પેલો પરમાણુ પણ રહે છે તો પછી સિદ્ધ ભગવંતો પણ પોતાના નિત્ય ચિદાનંદ સ્વરૂપમાં કેમ ન રહે, કે રહે જ. ગુરુદેવ એના ઉપરથી એમ કે છે કે અહીં સિદ્ધ ભગવંતો એમ શબ્દ મૂક્યા છે, એ ભાષામાં તો એમ લીધું છે, તો પણ વાત તો બધા આત્માની છે. એટલે કે જ્યારે પરમાણુ પણ પોતાના દ્રવ્ય સ્વરૂપમાં ત્રિકાળ રહે છે, તો પછી સિદ્ધ સ્વરૂપી એવો આ ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં કેમ ન રહે.
આપણા આત્માની વાત છે. આ મારો આત્મા પછી કેમ મારા સ્વરૂપમાં ન રહે? જો પરમાણુ પણ પોતાના દ્રવ્ય સ્વરૂપમાં ત્રિકાળ રહે છે તો પછી હું મારા સ્વરૂપમાં કેમ ન રહું? આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્યારે પરમાણુ પણ પોતાના જડપણાની સ્થિતિમાંથી ખસતો નથી, એટલે જે એનામાં ગુણ છે એવા ગુણે જ રહે છે, બદલાતો નથી. અહીંયા તો ધ્રુવની વાત છે, પર્યાયની વાત નથી. પરમાણુ પણ પોતાના જડપણાની સ્થિતિમાંથી ખસતો નથી તો પછી ત્રિકાળ દ્રવ્ય સ્વભાવી એવો ભગવાન આત્મા પોતાથી કેમ ખસે? એટલે કે ન ખસે, પોતાથી ન ખસે. અને એવી જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં તે દ્રષ્ટિ પણ સ્વરૂપમાં જ રહે છે એમ કહે છે. જો અહીંયા ગુરુદેવે બહુ સરસ વાત મૂકી દીધી છે. પહેલા તો એ વાત આપણને નક્કી કરી હતી કે જેમ પરમાણુ છે એ પોતે પોતાના સ્વભાવે રહે છે, તો એવી રીતે દરેક આત્મા પણ ખરેખર તો નિશ્ચયથી પોતાના સ્વભાવે છે. હવે પોતાના સ્વભાવે છે નિશ્ચયથી એ વાત કરી અને પછી એની સાથે ગુરુદેવે એમ કહ્યું કે જો એવી શ્રદ્ધા તને થઈ હોય, એવી શ્રદ્ધા કે પોતે પોતાના નિજ સ્વરૂપથી ચ્યુત ન થાય એવો પોતે ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વભાવી છે, એવી જો તને શ્રદ્ધા થઈ હોય તો તારી દ્રષ્ટિ તારા સ્વરૂપ તરફ જ રહેશે. એ વાત અહીંયા મૂકી દીધી છે કે જ્યારે પરમાણુ પણ પોતાના જડપણાની સ્થિતિમાંથી ખસતો નથી તો પછી ત્રિકાળ દ્રવ્ય સ્વભાવી એવો ભગવાન આત્મા પોતાથી કેમ ખસે? એટલે કે ન ખસે. અને એવી જ્યાં દ્રષ્ટિ થઈ, એવી શ્રદ્ધા થઈ, એ વાતનો સ્વીકાર થયો. આ તો પુરુષાર્થ છે. આ વાતનો સ્વીકાર થવો અને એવી શ્રદ્ધા થવી એ જ પુરુષાર્થ છે. તો પછી ત્યાં તે દ્રષ્ટિ પણ સ્વરૂપમાં જ રહે છે. પછી એ દ્રષ્ટિ સ્વરૂપને વિશે જ રહે. સત્યનો સ્વીકાર આવો થાય કે જો પરમાણુ પણ પોતાના જડપણાની સ્થિતિમાંથી ખસતો નથી તો પછી ત્રિકાળ દ્રવ્ય સ્વભાવી એવો આ આત્મા પણ પોતાથી ખસે નહીં. આટલો જ વિચાર કરવાનો છે. પરમાણુ દ્વારા આપણે પોતા ઉપર વાત વિચારવાની છે કે હું પણ મારા દ્રવ્ય સ્વભાવથી ચ્યુત થાઉં નહીં. મારો દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ જે છે તેનો તે જ રહે. અને એમાં વધારે વિચાર કરતા પછી જો એવી દ્રઢતા થઈ જાય અને એવી જેને શ્રદ્ધા થઈ જાય, એટલે ગુરુદેવ કહે છે કે એવી જ્યાં દ્રષ્ટિ થઈ, એવી જ્યાં શ્રદ્ધા થઈ, તો ત્યાં પછી તે દ્રષ્ટિ પણ સ્વરૂપમાં જ રહે છે. જો અહીંયા દ્રષ્ટિ શબ્દના બે અર્થ લેવાના છે. પહેલું જ્યાં એમ લખ્યું છે કે અને એવી જ્યાં દ્રષ્ટિ થઈ એટલે ત્યાં શ્રદ્ધા લેવી, અને એવી જ્યાં શ્રદ્ધા થઈ ત્યાં તે દ્રષ્ટિ પણ સ્વરૂપમાં જ રહે છે. એટલે બીજી દ્રષ્ટિ છે એનો અર્થ એ લેવાનો છે કે એનો ઉપયોગ, જ્ઞાન દર્શનનો ઉપયોગ. એટલે છે કે ત્યાં તે દ્રષ્ટિ પણ સ્વરૂપમાં જ રહે છે એમ કહે છે. ભાઈ ધીરે ધીરે સમજવું ગુરુદેવની વાત, અને એમાં નિયમસાર સમજાવતા હોય ત્યારે ઉતાવળ કરવાથી કાંઈ થશે નહીં. 2 વાર 3 વાર વાંચીએ ત્યારે પકડાય એવું છે. આ ભાઈ આ વાત પકડાય તો કામ થઈ જાય એવું છે. શું કહ્યું અહીંયા? પરમાણુ પણ પોતાના જડપણાની સ્થિતિમાંથી ખસતો નથી તો પછી ત્રિકાળ ત્રણેય કાળે જે એનો દ્રવ્યનો સ્વભાવ છે એવા સ્વભાવે રહેલો આ આત્મા પણ એ દ્રવ્ય સ્વભાવથી શા માટે ખસે? એટલે કે ન જ ખસે. હવે આ વાતનો સ્વીકાર થયો અને એવી દ્રષ્ટિ થઈ એટલે કે એવી શ્રદ્ધા થઈ, ત્યાં તે દ્રષ્ટિ એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ વળી જાય છે, સ્વરૂપમાં જ રહે. પછી તો આવા સ્વરૂપનું કે જે નિજ સ્વરૂપથી ખસ્યું જ નથી તેનું જેને જ્ઞાન થાય તે તેમાં જ રહે છે. સ્વરૂપની દ્રષ્ટિ થઈ અને પછી એવા સ્વરૂપનું જ્ઞાન થયું, અનુભવ થયો, અને પછી તો
એ એમાં જ રહે છે. અર્થાત આત્મા તો સ્વરૂપમાં રહેલો જ છે, પણ સ્વરૂપની દ્રષ્ટિ થતાં દ્રષ્ટિ પણ ત્યાં ને ત્યાં જ સ્થિત રહે છે. શક્તિ અપેક્ષાએ તો ભગવાન આત્મા પોતે સ્વરૂપમાં જ રહેલો છે, એ તો ત્રિકાળ ધ્રુવ એમને એમ જ રહેલો છે, પણ એની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે કે એવું જ સ્વરૂપ છે એવી શ્રદ્ધા થઈ છે. દ્રષ્ટિ થઈ છે કે શ્રદ્ધા થઈ છે, તો એવી શ્રદ્ધા થતાં દ્રષ્ટિ પણ ત્યાં ને ત્યાં જ સ્થિત રહે છે. હવે એનો ઉપયોગ ત્યાં જ વારે વારે જાય છે. એટલે પહેલા દ્રષ્ટિ શબ્દનો અર્થ અહીંયા શ્રદ્ધા કરવો અને બીજા દ્રષ્ટિ શબ્દનો અર્થ ઉપયોગ કરવો, જ્ઞાન દર્શનના ઉપયોગ. અને પછી વાંચો એટલે ખ્યાલમાં આવશે કે ઓહો કેવી મોટી વાત ગુરુદેવે આમાં તો સમજાવી દીધી. એવા સત્યનો સ્વીકાર થયો એ તો પુરુષાર્થ છે. આપણે હંમેશા પહેલા ઘણી વાર વાત કરી છે કે સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ છે. અમને આ વાત ઘણા વખત પહેલા પકડાઈ ગઈ હતી. પુરુષાર્થમાં તો બીજું કાંઈ કરવાનું છે જ નહીં. આવા સત્યનો સ્વીકાર કરવો એ જ પુરુષાર્થ છે. તો એ સ્વીકાર થયો એટલે શ્રદ્ધા આખી બદલાઈ જાય છે. શ્રદ્ધા ફરી ગઈ. ઊંધી બધી માન્યતાઓ, ઊંધી શ્રદ્ધા હતી એ હવે ચાલી ગઈ. સૂક્ષ્મતાથી કોઈક પ્રકારે કંઈક નાની મોટી એવી ભૂલો હોય, પણ મૂળ વાતમાં હવે ભૂલ રહેતી નથી. મૂળ વાતમાં હવે શ્રદ્ધા જેમ છે તેમ જ છે. અને એવી શ્રદ્ધા થયા પછીથી 12માં પછી શું લેવું છે, 12માંથી શું પ્રાપ્ત કરવું છે, સહજ ઉદાસીનતા થઈ જાય છે. એમાં કાંઈ કપડાં બદલી અને દીક્ષા લઈ લેવાથી ઉદાસીનતા થઈ જાય છે, વૈરાગ આવી જાય છે, એમ નથી. આવા સત્યનો સ્વીકાર થવાથી સાચી ઉદાસીનતા પ્રગટ થાય છે. ભલે ને ગ્રસ્તાવસ્થામાં રહ્યા હોઈએ તો એથી શું છે? આત્મા તો સ્વરૂપમાં રહેલો છે, પણ સ્વરૂપની દ્રષ્ટિ થતાં, એવા સ્વરૂપની શ્રદ્ધા થતાં દ્રષ્ટિ પણ ત્યાં ને ત્યાં જ સ્થિત રહે છે. હવે ઉપયોગ એ તરફ વળી જાય છે. એટલે કે છે આ તો હવે પર્યાય પણ સ્વરૂપમાં રહે છે એમ કે છે. ઉપયોગ એ તરફ વળ્યો એટલે પર્યાય એવી થાય છે ને. વર્તમાન પર્યાયની વાત આવી ને. ગુરુદેવે તો ભાઈ અમૃત પીત્યા છે. ગુરુદેવે તો અમૃતની લાણી કરી છે ભાઈ. સમજાય એટલું સમજવું અને એને ગ્રહણ કરવું. જીવનના જે વર્ષો બાકી રહ્યા છે એમાં બીજું કાંઈ કરવા જેવું નથી. કાંઈ વાદ વિવાદ અને ચર્ચાથી કાંઈ પાર પડે એમ નથી. ગુરુદેવે શું કહ્યું છે એ જે સમજ્યા છે એને તો કોઈ વાદ વિવાદને સ્થાન હોતું જ નથી. એ તો વાદ વિવાદમાં પડતા નથી. અહીંયા આગળ પણ ગુરુદેવ સમજાવે છે કે જ્યારે જળ પૂતગળ પરમાણુ પણ પોતાના સ્વભાવમાં નિત્ય સ્થિત રહે છે, તો પછી આ પોતે એક જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા છે તે પોતામાં સ્થિત કેમ ન રહે? અને પર્યાય પણ પોતાના સ્વભાવમાં સ્થિત કેમ ન રહે એમ કહે છે. તો ભાઈ જ્યારે એની જ્ઞાનની પર્યાયમાં એમ નિર્ણય આવે કે આ ભગવાન જ્ઞાયક તો જ્ઞાયકપણે એવો ને એવો જ છે, ત્યારે જ એણે હું આત્મા એવો ને એવો છું એમ જાણ્યું કહેવાય. અને ત્યારે એનો ઉપયોગ ત્યાં જ સ્થિત કેમ ન રહે? જો ખુલાસો કરે ગુરુદેવ, સરસ રીતે ખુલાસો કર્યો છે, બહુ સરસ રીતે. ફરીથી વાંચીએ. એ છે કે જ્યારે જળ પૂતગળ પરમાણુ પણ પોતાના સ્વભાવમાં નિત્ય સ્થિત રહે છે, તો પછી આ પોતે એક જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા છે તે પોતામાં સ્થિત કેમ ન રહે? અને પર્યાયમાં પણ પોતાના સ્વભાવમાં સ્થિત કેમ ન રહે? એમ અહીંયા કહેવું છે. જ્યારે એની જ્ઞાનની પર્યાયમાં એમ નિર્ણય આવે કે આ ભગવાન જ્ઞાયક તો જ્ઞાયકપણે એવો ને એવો જ છે,
એટલે કે હું નાયકપણે એવો ને એવો જ છું એવો નિર્ણય થાય, ત્યારે જ એણે હું આત્મા એવો ને એવો છું એમ જાણ્યું કહેવાય. અને ત્યારે જો એને એમ જાણ્યું કહેવાય તો એની શ્રદ્ધા એમ થઈ છે, તો પછી ત્યારે એનો ઉપયોગ ત્યાં જ સ્થિત કેમ ન રહે? પછી ઉપયોગ ત્યાં જ થાય ને, તે તરફ જ ઉપયોગ વળે ને પ્રભુ. આ ખુલાસો કર્યો છે ગુરુદેવે. ઉપરના પેરેગ્રાફમાં જે વાત કરી આપણે જે સમજ્યા, જો એનો અહીંયા ખુલાસો કરી અને ફરીથી સમજાવ્યું છે. એક ઉદાહરણ આપી અને હવે આવો પુરુષાર્થ કઈ રીતે ઉપડે એ સમજાવ્યું છે. જો એના પછીના પેરેગ્રાફમાં બહુ સુંદર વાત છે કે જેમ પોપટ ભૂંગળીને પકડીને ઊંધો થઈ ગયો છે. પોપટ બેસે ને પાંજરામાં બેસે કે બીજી કોઈ પણ જગ્યાએ કે પેલા ઝૂમાં કે એમાં બેઠા હોય ને ભૂંગળી ઉપર બેઠો હોય અને ભૂંગળી ફરતી હોય તો ભૂંગળી ફરી જાય એટલે પોપટ ઊંધો થઈ જાય, પણ એના પગ જે છે એ ભૂંગળીને પકડી રાખે છે એટલે પડતો નથી, પણ એ પોતે ઊંધો થયો. ભૂંગળી આમ ફરી ગઈ, પાઇપ હતી એ ફરી ગઈ. તો કે છે કે જેમ પોપટ ભૂંગળીને પકડીને ઊંધો થઈ ગયો છે તો પણ એની ઉડવાની શક્તિ તો જેમ છે તેમ છે. એની ઉડવાની શક્તિમાં એમાં કઈ ફેર પડ્યો છે? એ તો પડ્યો જ નથી. પરંતુ ઊંધો લટક્યો છે તો હું ઊંધો જ થઈ ગયો છું એમ તે માને છે. પણ પોતાની શક્તિનો જો વિચાર કરે તો ફટ ભૂંગળીને છોડીને આકાશમાં ઉડી જાય. પોતાની અંદરમાં જે ઉડવાની શક્તિ છે એમાં કઈ ફેર પડ્યો નથી એમ જો એ વિચાર કરે અને એ ભૂંગળીને છોડી દે તો ઉડી જાય. તેમ પોતાનો સ્વભાવ ધ્રુવ એવો ને એવો જ છે એમ જ્યારે આ જીવ જાણે તો પછી ફટ દ્રષ્ટિ સ્વભાવમાં સ્થિત થઈ જાય. દ્રષ્ટિ એટલે ઉપયોગ સ્વભાવમાં સ્થિત થઈ જાય અને જ્ઞાન આકાશમાં વિહરવા લાગે. વર્તમાન પર્યાયમાં આ પોપટ ભૂંગળી ઉપર ઊંધો લટક્યો છે તે એની વર્તમાન પર્યાય છે, પણ શક્તિ રૂપે તો એનામાં ઉડવાની શક્તિ હજી પણ એવી ને એવી રહી છે. એવી રીતે આ જીવ જે છે એ વર્તમાન પર્યાયમાં એને મનુષ્યપણું કે દેવપણું કે તિરેજપણું કે આ બધું છે, તો એ વર્તમાન પર્યાયને જુએ છે એટલે ભૂલી ગયો કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ એવો ને એવો અંદરમાં શુદ્ધ રહ્યો છે એ વાત ભૂલી ગયો. તો એ વર્તમાન પર્યાયનું લક્ષ્ય જો છોડી દે અને પોતાનામાં પડેલા સામર્થ્યનો જો એ વિચાર કરે તો એ પોતે જ્ઞાન સ્વભાવમાં વિહરવા લાગે. તો પોપટ એ ઊંધો થઈ ગયો છે એમ વિચારે તો એ દુઃખી થાય છે, પણ એ ભૂંગળીને છોડી દે, ઊંધો થઈ ગયો છે એ વાત એ પર્યાય છે વર્તમાન એ અવસ્થા, તો એવી એ ભૂંગળીને છોડી દે છે તો ઉડી શકે છે, ઉડી જાય છે. આપણે જોઈએ છીએ ને કે પક્ષીઓ આમ બેઠા હોય પણ પાછા ત્યાંથી છોડીને ઉડી જાય છે. એવી રીતે એ ભલે ને ગમે તે અવસ્થા થઈ હોય, ઊંધો થયો કે ચત્તો થયો, આડો થયો કે ત્રાસો થયો, શું છે એના સાથે એને સંબંધ? પોતામાં પડેલું સામર્થ્ય ક્યાં ચાલ્યું ગયું છે? તો એમ એ વિચાર કરે તો ઉડી જાય છે. એવી રીતે આ આત્મા પણ વર્તમાન પર્યાયને જોઈને દુઃખી થાય છે અને પોતાના સામર્થ્યને ભૂલી ગયો છે. તો આ આચાર્ય ભગવાન, આ મુનિવર, આ ગુરુદેવ બધા આપણને એ વાત સમજાવે છે. જેમને અનુભવ છે ને એ જ બધા આ વાત સમજાવી શકે ને, બીજું તો કોણ સમજાવે? એ વાત આપણને સમજાવે છે કે ભાઈ જો તું તારા સામર્થ્યનો વિચાર કરે અને એવી શ્રદ્ધા કરે એટલે કે દ્રષ્ટિમાં તને એમ થાય કે હું તો ધ્રુવ જ છું, પોતાનો સ્વભાવ ધ્રુવ એવો ને એવો જ છે એમ જાણે, તો પછી ફટ દઈને એ વર્તમાન પર્યાયનું લક્ષ્ય છોડી અને સ્વરૂપમાં વળી જાય. તો ફટ દ્રષ્ટિ સ્વભાવમાં સ્થિત થઈ જાય, પછી જ્ઞાન આકાશમાં વિહરવા લાગે. આ રીત બતાવી, આ પદ્ધતિ બતાવી, ભાઈ આવી રીતે વિચાર કરતું. અહીંયા આગળ કહે છે
કે પરમાણુએ પણ જો નિત્યપણું છોડ્યું નથી તો પછી પોતાનો નિત્યાનંદ કંદ પ્રભુ આત્મા પોતાના સ્વભાવને કેમ છોડે? પરમાણુએ પણ પોતાનું નિત્યપણું છોડ્યું નથી તો પછી આ નિત્ય આનંદ કંદ પ્રભુ ભગવાન આત્મા પોતાના સ્વભાવને કેમ છોડે? અને તે જેને આવું ભાન થયું છે તે એવી દ્રષ્ટિ કેમ ન કરે, એવી સ્થિરતા કેમ ન કરે? એમ કે છે પરમાણુ સ્વભાવે નિત્ય એવો ને એવો જ રહ્યો તો પછી આ આત્મા પણ એમ જ રહ્યો હોય ને. પરમાણુને તો એને ખબર પણ નથી, એટલે એની પર્યાય જે છે એને તો પોતે એવો નિત્ય છે એની ખબર પણ નથી, તો જ્ઞાને કરતો એની પર્યાયને કાંઈ ખબર નથી. એ તો જીવ એને જાણે છે, જાણવાનો સ્વભાવ તો જીવનો છે, એટલે જીવને ખબર છે કે પરમાણુ એવો ને એવો નિત્ય રહ્યો છે. પરમાણુ એવો ને એવો નિત્ય રહ્યો છે એ જાણ્યું, પણ ભાઈ તું પણ એવો ને એવો નિત્ય રહ્યો છે એનો વિચાર કર ને. પરમાણુ એવો ને એવો નિત્ય રહ્યો છે અને પર્યાયમાં આવતો નથી, આ તો જીવે જાણ્યું. તો કહે છે કે જયારે પરમાણુ નિત્યપણું છોડતો નથી, એવો ને એવો રહ્યો છે અને પર્યાયમાં એ ધ્રુવ આવતો નથી, તો ત્રિકાળ નિત્ય જ્ઞાન આનંદ સ્વભાવી એવો હું ઉદય આદિ પર્યાયમાં કેમ આવું? હું પણ એવી ઉદય આદિ પર્યાયમાં નથી આવતો, હું પણ ત્રિકાળ નિત્ય એવો ને એવો જ્ઞાન આનંદ સ્વભાવી શુદ્ધ જ છું. અને આમ માનતા, આમ અંતરદ્રષ્ટિ થતા પર્યાય દ્રવ્યમાં સ્થિર થાય છે. આવી દિગંબર સંતોની વાત છે. આગળ 341માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરમાણુની આદિ મધ્ય અંતમાં પરમાણુ પોતે જ છે, તેને કોઈ બીજાની અપેક્ષા ગરજ નથી. વળી તેને ખબર નથી કે મારા આદિ મધ્ય અંતમાં હું જ છું. પરમાણુને એ તો કાંઈ ખબર નથી, પરંતુ તેના જાણનારની પર્યાયમાં, એટલે આ જીવને એની પર્યાયમાં એ જણાયું છે કે આ પરમાણુ તો એમ ને એમ ધ્રુવ નિત્ય છે. ત્યારે હવે એ જાણનારની પર્યાય આ મારું આત્મદ્રવ્ય એમ ને એમ ધ્રુવ ત્રિકાળ છે એમ જાણીને એમાં કેમ ન ઠરે? ઠરે જ એમ કહેવાય છે. એના પછીનો પેરેગ્રાફ છોડીને એના પેરેગ્રાફમાં કહે છે કે સિદ્ધ ભગવંતો એટલે બધા આત્માને માટે એ વાત છે, કેમ કે શક્તિ અપેક્ષાએ તો બધા સિદ્ધ સ્વરૂપ જ છે. અહીંયા કહે છે કે તે સિદ્ધ ભગવંતો એટલે આ આત્મા છે, કેમ કે નિશ્ચયથી આ આત્મા સહજ આનંદ પ્રભુ અંદર સિદ્ધ સ્વરૂપી જ છે ને. ધ્રુવ રૂપે રહેલી શુદ્ધ ચૈતન્ય વસ્તુ સિદ્ધ સ્વરૂપ જ છે. તો તે પોતાના સિદ્ધ સ્વરૂપમાં કેમ ન રહે? પોતે અંદરથી ચૈતન્ય વસ્તુ સિદ્ધ સ્વરૂપ જ છે, તો તે પોતાના સિદ્ધ સ્વરૂપમાં કેમ ન રહે? અમે જગતના તત્વો છીએ કે નહીં એવી જેને ખબર નથી અને જે કાંઈ જ્ઞાન કરતા નથી, જેમને કંઈ જ્ઞાન નથી, ભાન નથી, એવા અનંત જડ પરમાણુ દ્રવ્ય પણ જ્યારે એવા ત્રિકાળ નિત્ય રહે છે, તો પછી આ જાણનાર, એ બધાને જાણનાર આ ભગવાન સહજ આનંદી આત્મા એવો ને એવો કેમ ન રહે? અને એમ જાણીને આ જાણનારી પર્યાય એમાં જ કેમ ન ઠરે? એટલે કે એવા જાણનાર ભગવાન આત્મા, એવો જાણનારો ભગવાન આત્મા એ તો પર્યાયમાં જાણવું થયું છે, તો જેને એ જાણ્યું, એ જાણનાર કોઈક છે ને, જેને જાણ્યું એવા આત્માને વિશે કેમ ન ઠરે? અને એમ જાણીને આ જાણનારી પર્યાય એમાં જ કેમ ન ઠરે? અનંત પરમાણુ દ્રવ્યપણે તો એમને એમ જ છે, તે કાંઈ પર્યાયમાં આવ્યા નથી. અને આવું જાણનાર જ્ઞાનનો પર્યાય મારું દ્રવ્ય પણ એમને એમ જ છે.
પર્યાયમાં આવ્યું નથી એવો સ્વરૂપ તરફનો નિર્ણય કરીને સ્વરૂપમાં કેમ ન ઠરે? બહુ સરસ રીતે વાત સમજાવી દીધું. પછી આમાં ગુરુદેવે જયારે એમ કહ્યું કે આ વાત દિગંબર સિવાય બીજે ક્યાંય નથી, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ દિગંબર ધર્મ બહાર આવ્યો છે, નહીતર એ સંતાઈ ગયો હતો. ગુરુદેવ કહે છે કે હવે એ તો પરંપરાથી ચાલ્યો આવે છે. દિગંબર ધર્મ કાંઈ સંતાઈ ગયો નથી, એ તો પરંપરાથી ચાલ્યો આવે છે. કેમ કે દિગંબર ધર્મ એ તો આત્માનું સનાતન સ્વરૂપ છે ને તે આત્મધર્મ છે. એ કાંઈ સંપ્રદાય નથી, સંપ્રદાય નથી. મૂળ સનાતન જૈન દર્શન છે એને જ દિગંબર ધર્મ ગુરુદેવ કહે છે. આ દિગંબર સંપ્રદાય બીજા બધા સંપ્રદાય, એ સંપ્રદાય ની વાત અહીંયા નથી કરવી. દિગંબર જયારે ગુરુદેવ શબ્દ મૂકે છે તો એ સંપ્રદાયના વિશે નહીં, પણ જે દિનેશ્વર ભગવાન ની વાણીમાં જે વાત આવી છે, જે સનાતન જૈન દર્શન છે, એને દિગંબર ધર્મ કહે છે ગુરુદેવ. એ પક્ષ કે વાળો નથી, એ સંપ્રદાય નહીં. એટલે કોઈ પણ સંપ્રદાયની એમાં વાત નથી. જે સનાતન જૈન દર્શન છે એની વાત છે કે કારણ પરમાણુ, કાર્ય પરમાણુ, જઘન્ય પરમાણુ ને ઉત્કૃષ્ટ પરમાણુની વાત કરી અને પછી પાછું આ કેવી વાત કરી છે, શું વાત કરી દીધી કે આ પરમાણુ દ્રવ્ય પર્યાયમાં નથી આવ્યું, અર્થાત પર્યાય રૂપ નથી થયું. પર્યાય એક ગુણ ચિકાસ આદિપણે પરિણમે કે 2 ગુણ કે 5 ગુણ ચિકાસ આદિપણે પરિણમે કે વૃક્ષ પણ પરિણમે, પણ એ બધું પર્યાયમાં. પણ એ પર્યાયમાં કે ગમે તે હોય તો પણ એમાં દ્રવ્ય આવ્યું નથી, દ્રવ્ય તે પણ થયું નથી. આવી વસ્તુ સ્થિતિ છે. અને એવું સમજાવીને એના ઉપરથી કહે છે કે આ પરમાણુ જેવા જળ દ્રવ્ય પણ ગમે તેવી ભારે, હળવી, ચિકાસ કે લુખાસવાળી, સુવાળી કે કર્કશ પર્યાયપણે થતા નથી. તો પછી સહજ જ્ઞાન અને સહજ આનંદ જેનું ત્રિકાળી સ્વરૂપ છે એવું ભગવાન આત્માનું દ્રવ્ય સંસારની પર્યાયપણે કેમ થાય? એટલે કે ન થાય. સંસારની પર્યાયમાં તે કેમ આવે? એટલે કે કદીએ ન આવે. અને આવી એની દ્રષ્ટિ થાય, એટલે કે આવી વાતનો સ્વીકાર થઈને એવી શ્રદ્ધા થાય તો પછી એનો ઉપયોગ સ્વરૂપ તરફ વળે. અંદર ત્રિકાળી દ્રવ્યમાં એક જ્ઞાયક સ્વરૂપમાં એનો ઉપયોગ જતા તેને સિદ્ધપણે પરિણમવાની અંદરમાં લાયકાત થઈ જાય છે એમ કહે છે. બહુ સરસ વાત, બહુ સરસ કળશ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 40મો કળશ પૂરો થયો, 27મી ગાથા પૂરી થઈ અને 40મો કળશ પણ પૂરો થયો. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે